તો ચોમાસું વિલંબમાં છે, અટકાયેલું છે, નબળું પડવાનું છે, આ તમામ શક્યતાઓ અને સંભાવનાઓની વચ્ચે વધુ વાત કરવા જોડાશે હવામાન નિષ્ણાત ચિરાગભાઈ શાહ. આપનું સ્વાગત ચિરાગભાઈ. સૌથી પહેલા ચોમાસું આ વખતનું કેવું રહેશે, આપને શું લાગી રહ્યું છે? અનુમાન આપનું કયા પ્રકારનું છે? આ વખતે ભારતની અંદર જે સુપર અલ્નિનોની ઇફેક્ટ થઈ છે, એટલે જી સુપર અલ્નિનોની ઇફેક્ટના કારણે આ વખતે ચોમાસાની જે સંભવિત આપણે જે પહેલા આગળ જે એમનું સંભાવના વ્યક્ત કરી હતી, એ સંભાવનાની અંદર થોડા ઘણા ફેરફાર થયા છે. કારણ કે આ વખતે જે પેસિફિક સમુદ્રનું ટેમ્પરેચર છે, હવે અત્યારે મે એન્ડ આવી ગયો તો પણ હજુ ટેમ્પરેચરમાં ફેરફાર થવાની જગ્યાએ ટેમ્પરેચર વધતું જાય છે. એટલે સુપર અલ્નિનોના અસરમાં આ વખતે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ થોડીક સામાન્ય કરતાં ઓછી જોવા મળશે અને લગભગ એવું બન્યું કે ચોમાસું આપણે જે છેલ્લા 2-3 વર્ષથી 100% જોતા હતા, એની સામે લગભગ એવું કહી શકાય કે 85 થી 95% પ્રમાણમાં આપણે ગુજરાતમાં ચોમાસું જોવા મળશે. પણ એ ચોમાસાની અંદર આપણને વિલંબ જોવા મળશે. જે સંભાવના અમારા જેવા જેટલા વૈજ્ઞાનિકો છે અને જે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવતું હતું કે મે એન્ડમાં લગભગ 1 વીક પહેલા આ વખતે કેરળમાં ચોમાસું આવશે, એની સામે અત્યારે કેરળની સ્થિતિ એટલી વિચિત્ર છે કે ત્યાં આગળ અત્યારે સુધી ચોમાસું પહોંચ્યું નથી અને હજુ બી 7 થી 8 દિવસનો સમય લાગી શકે તેમ છે. એ 7 થી 8 દિવસનો જે સમય છે એ તો હજુ અમારા મોડલ બેઝ ઉપર કહી રહ્યું છે, પણ હજુ બી જો આ સુપર અલ્નિનોની સ્થિતિ રહેશે તો એવું કહી શકાય કે હજુ બી ચોમાસું કેરળમાં પણ થોડું મોડું આવે, ત્યારબાદ મહારાષ્ટ્ર સુધીમાં, એટલે ગુજરાતમાં કહેવાય કે એટલીસ્ટ 22 જૂન પહેલા ગુજરાતની અંદર ચોમાસા આવવાની સ્થિતિ સર્જાતી નથી.